વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે દાખલામાં 15 સુધી જોયું। આજે આપણે જોવાના છીએ દાખલા નંબર 16। તો દાખલા નંબર 16 ની કઈક રકમ જોઈ લે। પહેલા ખામીવાળી બાર પેન, એટલે કે જે પેન છે હું લખું ખામીવાળી પેન, ખામીવાળી પેન કેટલી છે? ખામીવાળી 12। કેટલી છે ખામીવાળી 12 પેન? બરોબર। આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભરી ગઈ છે। પછી લખું સારી પેન, સારી પેન કેટલી છે? 132। તો ટોટલ એટલે કે કુલ પેન બરાબર કેટલી? 132 ને 12 કેટલા થાય? 144। કેટલા થાય? 144। ક્લિયર? તો આ જે તમારું થયું કુલ પરિણામ, તો લખું કુલ પરિણામ બરાબર 144। સમજજો। હવે ખામીયુક્ત એવું કઈ શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં। હવે ખામીવાળી પેન એટલે કે ખામીવાળી 12 પેન હતી, એ 12 પેનો 132 સારી પેનો સાથે મિક્સ થઈ ગઈ એટલે ટોટલ 144 પેનો થઈ ગઈ। હવે 144 પેનોની અંદર તમારે ખામીવાળી પેનો શોધવી છે કે એવું નથી કે પેન ખરાબ છે ઉપરથી દેખાય છે, બરોબર? તો એવું જરૂર નથી કે ઉપરથી શોધી શકાશે કે આ પેન ખરાબ છે। ઉપરથી ખબર પડતી નથી કે એ પેન સારી છે કે નહીં। ઉપરથી જોશો તો ખ્યાલ આવતો નથી એ પેન સારી છે કે નહીં। આગળ એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો। સંભાવના કોની શોધવાની છે? કાઢવામાં આવેલી પેન ખામી રહિત। તો વિદ્યાર્થી મિત્રો પહેલા મતલબ સમજી લો। ખામી રહિત એટલે શું અને ખામી સહિત? હું લખું ખામી સહિત, ખામી સહિત। સમજજો, સહિત એટલે સાથે, સહિત એટલે શું કહેવાય? સાથે। એટલે કે ખામી સાથે એટલે શું કહેવાય? એ પેન ખામીવાળી। શું કહેવાય? ખામીવાળી। આવું તમને મતલબ સમજાવું છું। પછી આવશે ખામી રહિત, ખામી રહિત। ખામી રહિત એટલે શું? ખામી વાળી નથી। ખામીવાળી નથી એટલે કેવી છે? સારી છે। કેવી છે? સારી છે। ક્લિયર? સમજાયું? શું કીધું? જો મેં તમને મતલબ સમજાવ્યો। ખામી રહિત આપણે સંભાવના શોધવાની છે। કાઢવામાં આવેલી પેન ખામી રહિત। સમજજો, ખામી સહિત, સહિત એટલે સાથે, ખામી સાથે એટલે ખામી વાળું, સહિત એટલે શું કે ખામી વાળું। ખામી રહિત એટલે કે ખામી વગરનું, ખામી નથી એટલે કેવી પેન કહેવાય? સારી। કેવી પેન કહેવાય? સારી। તો સંભાવના કોની શોધવાની છે? કાઢવામાં આવેલી પેન ખામી રહિત। ખામી રહિત એટલે શું કહેવાય? ખામી વાળી નથી એટલે કેવી છે? સારી છે। તો હું અહીં લખું ઘટના એ બરાબર કાઢવામાં આવેલી પેન ખામી રહિત। ઘટના એ થવાના પરિણામ બરાબર ખામી રહિત એટલે ખામી વગરની। શું કહેવાય? ખામી વગરની। ખામી વગરની એટલે કેવી? સારી। સારી પેનો કેટલી છે? 132। 132। તો પી ઓફ એ બરાબર ખામી રહિત હોય, ખામી રહિત હોય છેદમાં કુલ પરિણામ, કુલ પરિણામ। તો પી ઓફ એ બરાબર ખામી રહિત તો કેટલી છે? 132। કુલ પરિણામ ટોટલ પેનો 144। 12 ગુણ્યા 12, 12 ગુણ્યા 11, 12 ગુણ્યા 11 132, 12 ગુણ્યા 12 કેટલા? 144। તો 12 12 ઉડી જશે તો પી ઓફ એ બરાબર 11/12। તો આ રહેશે તમારો જવાબ। સમજાઈ ગયું? ખામી સહિત એટલે સાથે, ખામી વાળી તો ખામી વાળી। ખામી રહિત, ખામી રહિત એટલે શું કહેવાય? ખામી વાળી નથી તો કેવી હશે? સારી હશે। કેવી હશે?
સારી. તો આ હતો દાખલા નંબર 16. હવે જોશું દાખલા નંબર 17. દાખલા નંબર 17 પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, તો ધ્યાન આપજો ખાસ. બરોબર, આની અંદર વીજળીના ગોળાની વાત થાય છે. આની અંદર બે શબ્દો એવા છે. પહેલા જોઈ લઈએ ખામીયુક્ત. ખામીયુક્ત, યુક્ત એટલે ખામી વાળા, બરોબર સમજો. અને ખામી મુક્ત, મુક્ત એટલે છૂટ, એટલે કે ખામી વાળા નથી, એટલે કેવા સારા, કેવા સારા. તો જો ખામીયુક્ત એટલે ખામી વાળા કેવા છે, ખામી મુક્ત એટલે કેવા કેવા છે, ખામી વાળા નથી, એટલે વીજળીના ગોળા કેવા છે, સારા છે. કેવા છે, સારા. તો અહીં જોઈએ એક 20 વીજળીના ગોળાઓનો જથ્થો. બરોબર, તો હું અહીં લખું કુલ પરિણામ, અહીં લખું કુલ પરિણામ બરાબર 20 વીજળીના ગોળાઓનો જથ્થો જેની અંદર 4 ખામીયુક્ત ગોળા છે. તો જો ખામીયુક્ત ગોળા કેટલા છે, 4 ગોળા. કેટલા ગોળા છે, 4 ગોળા. હવે ખામીયુક્ત 4 ગોળા હોય તો સારા ગોળા કેટલા હશે, 16 હશે. કેટલા હશે, 16 ગોળા સારા. 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો. આટલું સુધી જોઈએ. સંભાવના શું શોધવાની છે, આ ગોળો ખામીયુક્ત હોય. સમજજો, ગોળો કેવો હોય, ખામીયુક્ત. તો લખું ઘટના એ બરાબર શું શોધવાનું કીધું છે, ગોળો ખામીયુક્ત હોય. ગોળો ખામીયુક્ત હોય. બરોબર. જો રકમની અંદર કીધું છે ટોટલ કેટલા ગોળા છે, 20 ગોળા. કેટલા ગોળા, 20 ગોળા. જેની અંદર 4 ગોળા ખામીયુક્ત છે. કેવા છે, ખામીયુક્ત એટલે ખામીવાળા. તો બીજા જે બાકી રહ્યા એ ગોળા કેવા હશે, સારા. તો 16 ગોળા કેવા, સારા. એટલે ટોટલ 16 ને 4 કેટલા, 20 ગોળા થયા. પહેલા શું શોધવાનું છે કે ગોળો ખામીયુક્ત હોય. બરોબર, ગોળો ખામીયુક્ત હોય તો લખું ઘટના એ થવાના પરિણામ બરાબર. ખામીયુક્ત કેટલા ગોળા છે, 4 ગોળા. ખામીયુક્ત 4 ગોળા. બરોબર, અહીં લખું પી ઓફ એ બરાબર ખામીયુક્ત હોય. ખામીયુક્ત હોય. છેદમાં શું આવશે, કુલ પરિણામ. શું આવશે, કુલ પરિણામ. પી ઓફ એ બરાબર ખામીયુક્ત કેટલા ગોળા છે, 4 ગોળા. કેટલા ગોળા છે, 4. કુલ પરિણામ 20. 4 5 20. 4 4 ઉડી જશે, ઉપર કઈ જ નથી તો 1 લખાશે, નીચે કેટલા, 5. તો આ તમારો જવાબ કહેવાશે. ક્લિયર. હવે આગળ જોશું નંબર 2 શું કહ્યું છે, તો સમજજો. નંબર 2 ની અંદર એ વાત કરી છે કે ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. બરોબર, શું કીધું છે, આ જે પહેલી રકમ હતી 20 ગોળા હતા. બરોબર, કેટલા ગોળા હતા, 20. એમાંથી એક ગોળો કાઢ્યો. બરોબર, શું કીધું, ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. ખામીયુક્ત એટલે કે ખામીવાળો નથી. ખામીયુક્ત એટલે શું કહેવાય, ખામીવાળો નથી, અને તેને પાછો મૂકવામાં પણ આવ્યો નથી. તો બીજું કુલ પરિણામ લખું, કુલ પરિણામ બરાબર. સમજો, ટોટલ 20 ગોળા હતા. કેટલા ગોળા, 20. હવે એક ગોળો સામાન્ય કે તેને પાછો મૂકવામાં આવ્યો નથી, તો કુલ ગોળા કેટલા થયા, 19. કેટલા થયા, 19. 19 ગોળા. સમજજો, એકમાં કાઢવામાં આવેલ ગોળો, હવે હું ડિવાઈડ કરું ખામીયુક્ત અને ખામી મુક્ત. ખામીયુક્ત એટલે ખામીવાળા, ખામી મુક્ત એટલે સારા. બરોબર, હવે સમજો. ચલો, ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. ખામીયુક્ત એટલે ખામીવાળો. ખામીયુક્ત એટલે શું કહેવાય, ખામીવાળો નથી. ખામીવાળો નથી. બરોબર, એટલે ગોળો કેવો હશે, સારો હશે. કેવો હશે, સારો.
તો સારા ગોળા કેટલા હતા? 16 હતા. કેટલા હતા? 16. બરોબર. એમાંથી એક ગોળો કાઢી લીધો, તેને પાછો મૂકવામાં આવ્યો નથી, તો સારા ગોળા 16 હતા. એમાંથી એક ગોળો કાઢી લીધો અને એ ગોળાને પાછો મૂકવામાં આવ્યો નથી, તો 16 માંથી હવે કેટલા ગોળા સારા રહ્યા? 15 ગોળા સારા રહ્યા. કેટલા ગોળા? 15. 4 તો ખામીવાળા અંદર હતા જ. ફરીથી સમજો, ધારો કે એકમાં કાઢવામાં 1, 4 ગોળા ખામીવાળા, 16 ગોળા સારા. એકમાં કાઢવામાં ગોળો ખામીયુક્ત. ખામીયુક્ત એટલે કેવો? ખામીવાળો નથી, તો કેવો ગોળો હશે? સારો. એટલે કે 16 માંથી એક ગોળો હશે. બરોબર. સારા 16 ગોળામાંથી એવો એક ગોળો હશે અને એક ગોળો એ ખેંચ્યો, એને પાછો મૂકવામાં આવ્યો નથી, તો 16 માંથી કેટલા રહી ગયા? 15. અને ખામીવાળા કેટલા છે? 4. તો કુલ પરિણામ કેટલું? 19. ક્લિયર? સમજાવ્યું? આગળ હવે બાકીના ગોળામાંથી, હવે જે આ 19 ગોળા બાકી રહ્યા, એ ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો આ ગોળો ખામીયુક્ત ન હોય. ઘટના બી બરાબર ગોળો ખામીયુક્ત ન હોય. સમજો, તો ઘટના બી થવાના પરિણામ બરાબર ટોટલ 19 ગોળા ખામીયુક્ત ન હોય. પહેલા તો જોઈ લો, ખામીયુક્ત એટલે શું કે? ખામીવાળું ન હોય. ખામીયુક્ત ન હોય તો કેવું? ખામીવાળું ન હોય તો કેવું હોય? સારું હોય. કેવું હોય? સારું. ખામીયુક્ત એટલે ખામીવાળું ન હોય. ખામીવાળું ન હોય તો કેવું હોય? સારું. સારા ગોળા કેટલા છે? 15. તો પી ઓફ બી બરાબર ખામીયુક્ત ન હોય છેદમાં શું આવશે? કુલ પરિણામ. તો પી ઓફ બી બરાબર ખામીયુક્ત ન હોય તો સારા કેટલા? 15. કુલ પરિણામ કેટલું છે? 19. તો આ હશે તમારો જવાબ. તો આ હતો દાખલા નંબર 17. હવે જોશું દાખલા નંબર 18. દાખલા નંબર 18 ની રકમ જોઈએ. એક ખોખામાં 1 થી 90 સુધીના અંકો લખેલી 90 ગોળ તકતીઓ છે. તો અહીં અંકો લખ્યા છે 1 થી 90 સુધીની સંખ્યા. બરોબર. 1 થી તે 90 સુધી. હવે એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર પહેલા તો ટોટલ કુલ પરિણામ લખી લઉં. કુલ પરિણામ બરાબર કેટલા? 90. બરોબર. કુલ પરિણામ કેટલા છે? 90 છે. ક્લિયર? હવે એક ખોખામાં 1 થી 90 સુધીના અંકો તમારે લખેલા છે. બરોબર. તો આની અંદર 1 થી 90 સુધીના અંકો, પહેલી સંભાવના કીધી છે કે 2 અંકની સંખ્યા. તો લખું ઘટના એ બરાબર 2 અંકની સંખ્યા. ઘટના એ થવાના પરિણામ બરાબર. બરોબર. તો જો 2 અંકની સંખ્યાઓ કેટલી છે? તો જો 1 થી 9 છે એ 1 અંકની છે, બાકીની બધી જ સંખ્યાઓ કેટલા અંકની છે? 2 અંકની. તો 90 માંથી કેટલા અંકો? 90 માંથી હું 9 અંકો બાદ કરી દઉં. 1 2 3 4 5 6 7 8 9. 90 માંથી આટલા 9 અંકો બાદ કરી દઉં તો બાકીની બધી જ સંખ્યાઓ કેટલા અંકની છે? 2 અંકની. કેટલા અંકની? 2. એટલે કે 10 થી ચાલુ થાય છે તે 90 સુધી. તો એ 10 થી ચાલુ થાય 90 સુધી ટોટલ કેટલી સંખ્યાઓ 2 અંકની છે? 81 સંખ્યાઓ. કેટલી સંખ્યાઓ? 81 સંખ્યાઓ. તો પરિણામ કેટલા? 81 સંખ્યાઓ 2 અંકની છે. તો પી ઓફ એ બરાબર, આ જગ્યા ઓછી છે એટલા માટે હું લખતો નથી, તમારે લખવાનું 2 અંકની સંખ્યા હોય છેદમાં કુલ પરિણામ. 2 અંકની સંખ્યા હોય કેટલી છે? 81. છેદમાં કુલ પરિણામ કેટલા? 90. 10 ગુણ્યા 9, 9 81. છેદ ઉડાડવા હોય તો જ ઉડાડવાના, છેદ ઉડાડવા જરૂરી નથી. ક્લિયર? સમજજો. એક સંભાવનાની અંદર છેદ ઉડાડશો તો બધી જ સંભાવનાની અંદર તમારે છેદ ઉડાડવા પડશે. તમારે નક્કી કરી લેવાનું કે મારે છેદ ઉડાડવા છે કે નહીં. જો તમારે છેદ નથી ઉડાડવા તો તમારે કોઈ સંભાવનાની અંદર છેદ ઉડાડવાની જરૂર નથી.
પણ જો તમે એક ઘટના અથવા તો એક સંભાવનાની અંદર છેદ ઉડાડશો તો બધી જ સંભાવના અથવા તો બધી જ ઘટનાની અંદર તમારે છેદ ઉડાડવા પડશે. હવે સમજો ઘટના બી ની વાત કરીએ. ઘટના બી બરાબર પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય તે ઘટના બી થવાના પરિણામ. બરાબર. પૂર્ણ વર્ગ એટલે કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય એ સંખ્યા. તો એ શોધવું હોય તો જોઈ લો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 છે, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100, પણ 100 આપેલા નથી. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી થાય છે? 1 થી તે 9 સુધી. પૂર્ણ વર્ગ એટલે શું કહેવાય? કે જેનું વર્ગમૂળ નીકળતું હોય તે. પૂર્ણ વર્ગ એટલે શું? કે જેનું વર્ગમૂળ નીકળતું હોય તે. મેં શું કર્યું? 2 નો વર્ગ કેટલો? 4. તો 4 નું વર્ગમૂળ 2 થાય. 3 નો વર્ગ 9, તો 9 નું વર્ગમૂળ 3 થાય. 4 નો વર્ગ 16, 16 નું વર્ગમૂળ નીકળે કેટલું? 4. 5 નો વર્ગ 25, 25 નું વર્ગમૂળ નીકળે 5. 6 નો વર્ગ 36, 36 નું વર્ગમૂળ નીકળશે 6. 7 નો વર્ગ 49, 49 નું વર્ગમૂળ કેટલું થાય? 7. 8 નો વર્ગ 64 થાય. 64 નું વર્ગમૂળ કેટલું? 8. 9 નો વર્ગ 81, 81 નું વર્ગમૂળ કેટલું? 9. 10 નો વર્ગ 100, પણ 100 સુધીની સંખ્યા નથી, 90 સુધીની જ સંખ્યા છે. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી છે? 1 થી તે 90. કારણ કે એમનો તમે વર્ગ કરો અને વર્ગમૂળ જોશો. જેમ કે 5 નો વર્ગ 25 થાય, 25 નું વર્ગમૂળ કેટલું છે? 5. તો કઈ કઈ સંખ્યાઓ પૂર્ણ વર્ગ એટલે શું કે વર્ગમૂળ નીકળતું હોય? બરોબર. તો કઈ કઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 સંખ્યા એવી છે કે જેમનું વર્ગમૂળ નીકળે છે. હવે જો 16 નું વર્ગમૂળ નીકળે છે 4, બીજાનું વર્ગમૂળ નીકળશે ના. 25 નું નીકળે છે 5, 36 નું નીકળે છે 6, 49 નું નીકળે છે 7. ક્લિયર? આ 51 ની લાઈનની અંદર કોઈ પણનું વર્ગમૂળ નીકળે છે? નથી નીકળતું. આની અંદર નીકળે છે 64, 9 71 લાઈનમાં નીકળે છે 9 81. તો આ 1 થી 90 ની અંદર આટલી સંખ્યાઓ છે કે જેમનું વર્ગમૂળ નીકળે છે. તો કેટલી થાય છે ગણી લઈએ. તો 2 નો વર્ગ કેટલો? 4, તો આ હતી. 3 નો વર્ગ કેટલો? 9, તો આ પણ હતા. 1, 2, 3, 4, 5, 6, 7, 8. એક સંખ્યા રહી ગઈ તમારી. કઈ રહે છે? 1 નો વર્ગ 1. અહીં રહે 1 નો વર્ગ 1. તો આ બધી જ સંખ્યાઓ છે કે જેમનું વર્ગમૂળ નીકળે છે. બરોબર. એટલે શું કહેવાય? પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ એટલે જેમનું વર્ગમૂળ નીકળતું હોય તે સંખ્યા. તો લખીએ 9. તો લખું P of B બરાબર પૂર્ણ વર્ગ સંખ્યા છેદમાં કુલ પરિણામ. કેટલી છે? 9. કુલ પરિણામ 90. 10 9 ઉપર કઈ નથી તો 1, નીચે 10. આ તમારો જવાબ. ત્રીજી ઘટના સી 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય હોય. ઘટના સી થવાના પરિણામ. બરાબર. ચલો, મેં તમને આગળ જ કહ્યું હતું પહેલા ચેપ્ટરની અંદર 5 વડે વિભાજ્ય એટલે 5 ની ચાવી. જેનો એકમનો અંક સમજજો. જેનો એકમનો અંક ધ્યાનથી, જેનો એકમનો અંક 0 હોય અને 5 હોય એ સંખ્યાને 5 વડે ભાગી શકાય. એટલે કે જેનો એકમનો અંક 0 અને 5 હશે એ સંખ્યાઓ 5 વડે વિભાજ્ય હશે. પહેલી લાઈનની અંદર એકમનો અંક 5 અને 0, તો એક આ છે. આની અંદર એકમનો અંક 5 અને 0. 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 એકમનો અંક 5 અને 0. એકમનો અંક 5 અને 0.
બરોબર, શાકભાજી વેચતો એવું લાગે છે, બરોબર. તો આની અંદર એકમના અંક કયા છે? 0 અને 5. ક્લિયર? તો જોઈ લો કેટલી સંખ્યાઓ થઈ, દરેક લાઈનમાં 2 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. તો 5 જોડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યાઓ છે? 18. કેટલી સંખ્યાઓ છે? 18. ક્લિયર? તો જોઈએ પી ઓફ સી બરાબર તમારે લખવાનું છે 5 જોડે વિભાજ્ય હોય છેદમાં કુલ પરિણામ. તો હું લખું 5 જોડે વિભાજ્ય કેટલી? 18 છેદમાં કેટલા? 90. 18 પંચો કેટલા થાય? 90. 18 ગુણ્યા 5 ઉપર કઈ નથી તો 1/5. તો 1/5. તો આ હતો દાખલા નંબર 18. આજે આપણે આજના વિડીયોમાં દાખલા જોયા, દાખલા નંબર 16, દાખલા નંબર 17, દાખલા નંબર 18. જો આ વિડીયોની અંદર તમને કંઈ પણ ખબર ના પડી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને જો આ વિડીયો તમને તમારા મોબાઈલની અંદર ડાયરેક્ટ જોતો હોય તો તમે વોટ્સઅપમાં 990118 વોટ્સઅપમાં મને હાય લખીને આ વિડીયોની લિંક માગી શકો છો. તો વિડીયોની લિંક તમને વોટ્સઅપની અંદર મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.